અમારે મુનાભાઈ ના ભાઈ દિનેશભાઈ મનસુખભાઈ 5000 ને એક આપી અને આજે એના ભાઈની જય બોલતા હોય મારા બાપ. કદાચ જો એનો રૂડો અવસર આવ્યો હોત ને તો ઘણું એ કરે, પણ આજે એનું ગરીબનું ઝૂંપડું મેલી કાઢવી અને અમારે મુનાભાઈ પરલોક લઈ ગયા ને આવું શું લાગે હો. અને આજ એનો આ છેલ્લો અવસર છે. હમણાં મલ્યાગર ભાણ ઉગી જાય ને એટલે અમારે મુનાભાઈ ને ખાંભે બેહાડશે. આ એના ઘરે ને આંગણે આજ એનો છેલ્લો વિહામો ગણાય. આજ હગા વાલાને કુટુંબને બોલાવી કાઢવી, મારી નાયતને બોલાવી કાઢવી અને અમારે મનસુખભાઈએ જે પ્રમાણે લગ્નમાં થતું હોય ને એ પ્રમાણે કરી કાઢવી. આજે એના અવસરનો મોકો લીધો હોય. કારણ કહેવતની માલિપા કીધું છે ને કે જાણને નત મરના અજાણને પૂરા રાજ નરધન્યા હોવે નિંદર ભીર્યા, જેને પેટ ભીરા ના કામ હે. અમારે મનસુખભાઈ માથે જે દુઃખ પીડ્યા ને મારા બાપ, એને ક્યાં ખબર હતી કે મારો દીકરો મુનો મારું ઝૂંપડું મેલી કાઢવી અને મોટા ઘરનું ગામેતરું કરી હાલી નીકળશે. પણ કહેવતની માલિપા કીધું છે ને કે પાટાનો બાંધનારો હોય પીડા હું પ્રાણે મરી નાય. પાટાનો બાંધનારો પીડા હું જાણે, વીતી જાણે પર વીતી કોણ જાણે મારા બાપ. ક્યાં સજણ ક્યાં મલ્યા કરી, ક્યાં શાયર ને ક્યાં નીત પડે થોડી થોડી વિપત્તિ ઓલા ભોગવે આપણા શરીરે. આપણી કાયાની માલિપા સેજમથી ફોડકી થઈ હોય ને તો એ શરીરને ખબર હોય કે વેદના શું કહેવાય. પણ આ તો જેના ઘરની માલિપાથી જેને 20 વર્ષનો કંધોતર વિયો ગયો હોય ને એને ઓછું ન લાગે. અમારે મનસુખ ભાઈના ઘરની માલિપાથી એ જેને શેલિયા જેવો કુંવર વિયો ગયો મરી નાખવી, જેનું હૈયાનું હાડકું, જેનો ખોળાનો ખૂંદનારો, એની માએ અમારે જયા બેને જેને 9 મહિના ઉદરની માલિપા હાસવી કાઢવી અને જેને પાળી પોષી કાઢવી, જેને મોટો કર્યો હશે એને ઓછું નહીં. જગ્યાની માલિપા મારો ખોળાનો ખૂંદનારો મારો મુનિયો મને હાંગજો, ક્યાં ગયો મારો દીકરો, ક્યાં ગયો મરી નાખ્યો. હરિનાથ અમારે દયાબેન છે ને
પોતાના દીકરાની પાછળ પોતાના દેહની ખાંડ કરી નાખી. હા જગતની માલિકા એક દી એના જોવાને તેની માની યાદ આવતી હશે. મારી જન્મની દેનારી મારી મને તારી યાદ આવે. હવે નો મળે મને મારો સેલિયા કુંવર જેવો જગ્યાની માલી પા આવો મને દીકરો નો મળે. અય મારા મુનિયા મારા વિહામાં તારી માનો ખોળો મેલી કાઢવી એકલી તારા બાપનું ઘર મેલી કાઢવી કે તું ભયો ગયો. અટાણે મન દુખિયા માતે દુખના વાદલા વરવા મિયા મારા દીકરા હાંભળ ને મારા બંધવા હાંભળ ને મુના ભાઈ. એ જગતની માલિકા એક દી તારી બાપની માયા મેલી દેતો નહીં જોજે હો. તારી માની મમતા મેલતો નહીં. તારી બંધવાની જોડી એક દી તૂટી જવા દેતો નહીં જોજે હો. દેવાજો ને મરી નાજો કે મને મુનિયાને એક દિન બોલો ટપોરો મલાય નહીં. રેવાજો મારી નાચ રેવાજો. મને મુનિયાને એક દિન નબળો ટપોરો મારો કે જીગેલી માલિકા એક દી મારા ભાઈઓ મને હાથ કરે મારો બાપ મને યાદ કરે કદાચ મારી બેનું મને બોલાવે કદાચ મારી માં મને યાદ કરે ને અને જેની મદરી રાતે તો આવી કાલી ઉભો ન રહું તો જગ્યાની માલિકા એક દી મને મુનાને કોઈ ઓળખે નહીં મરી નાય. જોજે જોજે તારા બાપા મન સુખિયાનું આવી બનું ઝૂંપડું મેલી દેતો નહીં મારા બનવા આબાળ ને આડાને એક તારો જેલો અવસર કહેવાય મારા બંધવા આશલાય અવસરની માલી પા તારા કુટુંબની માલી પા એક દીક માલી કે જે મારા બંધવાની. હોય ને પણ જ્યારે અમારે મનસુખભાઈ ને ખબર પડી ને કે મારો દીકરો મુનો વયો ગયો મારા બાપ હવે હું મન દુખિયો કઈ ન જમાતે મારા મુનિયાની વાટું માલી મામને કઈ લેવું તું કે કેવા
પણ અટાણે જોજે હો તારા આશરે એકલી મારી હવાલા કંઠીડાનો મેળો બનાવ્યો કે હામળો હામળો મારી નાચ હામળો કદાચ એકલી મારી દીગાની માલિકા મારી નાચ આવીને અને કદાચ મારી નાચ મને બોલાવે મુન્યાને અને કદાચ મારી નાચના જો મનના પૂરા ન કરું ને તો જગતની માલિકા એકી મને મુનાભાઈને કોઈ ઓળખે નહીં મારી નાચ બોલો ટાઈમ થઈ ગયો બરોબર બરબાદી કરી નાખી બરોબર ને રવા દેવાનું જોકે 4:30 થયા છે 2 મિનિટ અહીંયા વાર્તા ચાલુ હતી ને અમારા બીજલ દાદા વીએ ગયા એ ફૂતા હશે ના સાંભળે કરીને પાછા આવ્યા હતા અહીંયા પાછું જુણાવવાનું ચાલુ થયું એના માન ખાતર ખાલી 2 મિનિટ પછી પ્રભાતી લઈ ગઈ પથ્થરને માડી પાન ઓલા ધીંગાને આપ્યું કે તો ધાન અહીંયા મંગરી બચી વેગળી જાશે આ તો સજન માકી બેટી પર હલે યા પર દુગાદ કોઈ યા બેહે મરી ના ચોરે મૂર્ખ નરને વાતું હારી લાગે નહીં કાઉંગે ને કાઉતી ખોટું ન લગાડતા હું જી 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 જી
જે નિવેદ કીધા હતા ને નિવેદ લઈ કારવી સાગર સમંદરના કાંઠે જોવો તો આવી કારવી ઉભા રહી. અહીંયા ઓલા ખલાસી બોલ્યા કે સંઘાલશા વાણિયા આ જે દેવીનું બહેણું આવે ને આ એના નિવેદ આવે ને તારે એને જમાડવી પડશે દેવી. બોલો સંઘાલશા વાણિયો બોલ્યો કે ભાઈ હું તો જાતનો વાણિયો મારેથી આ ન થાય કે એક કરો ને ખલાસી રાણા ભાઈ કે કોઈ જગતની માલી પર લોહીથી પાછું ન પડે અને જે દેવી એના હાથે અમૃત કરી જાય એવો કોઈ સારામાં સારો દાડિયો કરી આવો ને તઈ એ વખતે બેન ભાઈનો સંબંધ કોને રાણાભાઈ ને ઓરિંગાની માલી પર કુવડીને કરકળીઓ કહેવાય મારી નાય દેવી હગતડીનું ઓરિંગાના દડી એ કુવડી કરકળીઓ કહેવાય મારી નાય તો મારી હાકરિયા ટોડાની દેવી હગતડીનું કુળ મારી હાંડળવાયુની દેવી હગતડીનું કુળ. અહીંયા રાણાભાઈ બોલ્યો કે કાંઈ વાંધો નહીં ભાઈ કે જાવ છું. રાણાભાઈ જોવો તો હાલી નીકળ્યો ક્યાં જાય ઓરિંગાના રાજની માલિકા. ઓરિંગાના રાજની માલિકા જઈ કરી ઊભો રહી ગયો તો આમ કુવડી ભાળી ગઈ. અરે રે ભાઈ મારા જીભના માનેલા બંધવા કે જાજા દિવસે આવ્યા કે હા ભાઈ કે કાઈ કામે કે હા કે નગર શેઠના રાજની માલિપાથી સંઘાલશા વાણીઓ જાવા મંદિરની ખેપુ મીઠા મેરામણની માલિપા હાથ વેગડા લઈ કારવી જાય. તારા કરકળિયાને મજૂરીએ મોકલી. કુવેડી બોલી કે ધણી જાશો તમે કે જાવ એમાં શું વાંધો કે વેગડા જાય કઈને વેગડા આવે કઈ પાછા કે આ બળેવે વેગડા જાય હામી બળેવે પાછા આવે. 100 મહિના જાતા થાય ને 100 મહિના આવતા થાય 12 મહિનાનો સમય લાગે. અહીં કરકળિયો બોલ્યો કે કાઈ વાંધો નહીં ભાઈ એ ખલાસી હાલ હું આવું કે પણ અહીં ખલાસી રાણાભાઈએ કીધું કે હાંભર કરકળિયા કે ન્યા સંઘાળ્યો હોય ને મારેથી કહેવાય નહીં કે મજૂરીની સોફવટ કરજે કે હું કે ઠાલા વેગડા આવે ને તો 1.5 લાખ મજૂરી કેજે અને ભર્યા વેગડા આવે ને તો 1.5 લાખ મજૂરી થાય મારી. અહીંયા જોવો તો ભાઈ ખલાસી ને કરકરિયો હાલી નીકળ્યા. ક્યાં જાય સાગર સમંદર ને કાંઠે. સાગર ને કાંઠે જાતા ઉભા રહ્યા મરી નાખ્યો સંઘાલશા વાણિયાને કેવા લાગ્યો ખલાસી રે. એ સંઘાલશા વાણિયા જો આ જે દેવીના બહેણા આવે અને જે દેવીના નિવેદ આવે ને આના હાથે અમૃત કરી દે દેવી કે આવો સારામાં સારો તો દાડિયો લઈ આવ્યો કે રાણાભાઈ એની મજૂરીની કઈ સોફટ કરી કે ના ભાઈ જો હામો કરકળિયો ઉભો પૂછી લ્યો કે કરકળિયા 100 મહિના જાતા થાય 100 મહિના આવતા થાય 12 મહિનાનો સમય લાગે તારી મજૂરી શું થાય ઈ તો કે હાંભળ સંઘાળ થાલા વેગડા આવે તો 1.5 લાખ દેજે મારા વાણિયા ભૈયા વેગડા આવે તો 1.5 લાખ મજૂરી. હેલા ભાઈ હજી તો મારી દેવીનું બેટ જોયું નહીં મારી દેવીના દર્શન કર્યા નથી માયા જોઈ નથી ત્યાં તું 1.5 લાખ ને 1.5 લાખ ની વાત કરે મારે કેમ તને દેવા. ઓલો કરકળિયો હતો ને એ વિશ્વાસી હતો કે સંઘાલશા વાણિયા જા તારી દેવી દેઈને તો તારી તું મને મજૂરી દેજે નકર તારી દેવના દર્શન કરી કારવી હાઈલા આવીશું કે આટલું લોકો એકારવી બાપા હાથ વેગડા સાગરની માલિપા નાખ્યા. હાથ વેગડા સમંદરની માલિપા હાલે રૂપની ગયા હવાનો વાવાયો ને વેગડા વચૂટી ગયા મરી નાય તોરી એ હવાનો વાવાયો ને વેગડા જોવો તો બાપા સાગર સમંદરની માલિપા હાલી નીકળ્યા. સંઘાલશા વાણિયો જોવો ને તો વિશ્વાહી ઉભા વગે હાથ નીકળી કરી જોજે મરી દેવી મને વિશ્વાસ લે
શેગારતી નહીં મારી માં સિંધુડી મેલની મારા બાપ ના રસિકાની ખમા ખમા સગાસા વાળિયા કદાચ વ્યક્તિ મારા બેટની માલિપા હાય અને એક દીધો વિશ્વાહીને રણની માલિપા રેતો મેલમાં ઊભો થાવ અને કદાચ તારા બારડા વેગડાની માલિપાથી તો હડે કોઈ ઢીલું થવા દઉં ને જેની મને સિંધુડી મેળી મને બાપના ઢેરે તેની માલિકા કોઈ ઓળખે નહીં મારી નહીં દાદા દાદા મરી નાચ દેવી મેલની નાલી વધી આવ્યા મરી દાપાના ખીલની દેવી મરી ગુદાલા હાડા તળ હુબાલી લેનારી મરી દાપાના ખીલની દેવી કહેવાય મરી બુટિયા સલાની રજૂની લેનારી દેવી મેરડીના નિમિત્તે ઓલો સંઘાસા વાણિયો બોલ્યો કરકળિયા દેવી મેલડીના નિવેદ આવ્યા લે કે ચડાવ્યો ને હાથની માલિપા કરકળિયો જોવો તો ધૂપાણું લઈ કારવી એક હાથની માલિપા ખાંડુડી સડી લઈ ઊભો રહી ગઈ હાથની માલિપા ધૂપાણું લઈ કારવી આશાપુરી ધૂપ 32 ઓમ હવાસી ગુગલનો ગાંઠિયો નાખી બુટિયા સલાને જ્યાં દેવી મેલડીને સડાવવા ગયો ને તા તો આપે દેવી આવી ઊભી રહી ગઈ જબ કાઠો પકડી લીધો ખમા સરખડિયા તું કોણ નહીં મારો ગ્રાહ નહીં ગાદી નહીં તું મારો પટિયાર નહીં મારો ભૂવો તું મને જમાડનાર કોણ છે હું તો આપે કાપુ આપે પીવું દેવી મેલડી મારું નામ મારા કરકરિયા હામલ લે હું તો આપે કાપુ આપે પીવું ઝાપે મારું બહેણું દેવી મેરડી મારું નામ બુટિયા સલાને જોવો તો બાપા એક ઢૂક બે ઢૂક ને ત્રીજા ઢૂકે થોડી સાસ રેખો કરી કાઢવી મેલી દીધી ખમા ખમા સગાલસા વાણિયા પેટનો હાસો રહી ગયો કપટ કરતો નહીં કે જાય એક દી હવામાંથી જો કવાનો વા લાગવા દઉં તો એક દી જગતની માલિપા બુટિયો ખાધો ખોટો કહી દીધો હાલતા હાલતા દરિયાનો દેવ લીલકંઠમાં દેવનું દેવ અહીંયાના નિવેદ શું હતા ભાઈ તુલસીના પાંદા બાપા લીલી કોપારી 52 ગજનો નેજો આ દરિયાના દેવને ધરી ત્યાંથી બાપા ખમાયું લીધી સાંભળ ને મારા સંગાળસા પેટનો હાસો રેજે કપટ કરતો નહીં મારા વાણિયા જાહવામાંથી એક દી કવાનો વા નહીં લાગવા જવું મણી મધુરી રાજના વેરાગીની મણી સંઘાલ સાવણિયાના વડોદની દેવી ક્યાં ગઈ મારી સિંધુરિયા બેટની રમનારી મારી માં સિંધુડી મેલની હાથ ખારા હાથ મોળા યા મારી સમુદ્ર નાગર સાયર મેલી દીધું મારી નાગરી હાથ ખારા હાથ મોળા સમુદ્ર રત્નાગર શાયર મેલી દીધું હાલતા હાલતા જોવો તો બાપા મેરુ પર્વત પાડની દેવીમાં વડી દેવીના નિવેદ આવ્યા એના નિવેદ 12 બોકના 13મો મેકહાર ને 100 ડબ્બામાં મેરુ પર્વત પાડની માલિકા પૂગ્યા જોવો તો સંઘાસા વાણિયો બોલ્યો એ વિશ્વાહી કરકળિયા
આ દેવી વિહળીના નિમિત્ત આવ્યા હતા. એના 12 બોકડા 13મો મેઘાર જમાડી છે. અહીંયા જોવો તો ભાઈ કરકળિયાને તો મજૂરી લઈ ગયા તેને કે તો કરવું તો પડે જ ને. હાથની માલિપા ધુપાણું લીધું, એક હાથની માલિપા ખાંડું લઈ કાઢવી ઉભો રહી ગયો. ધુપાણાની માલિપા આશાપરી ધૂપ 32 ઓમ હવા છે ગુગલનો કાઠિયો નાખી કાઢવી અને દેવી વિહળીને જોવો તો મેઘાર પેલા લીધો. ત્યાં તો પોતે વડી દેવી વિહળી આવી ઉભી રહી ગઈ. ખમા ખમા કરકળિયા, નહીં મારો ગ્રાહ, નહીં મારી ગાદી, નહીં મારો ભૂવો, નહીં મારો પઢિયાર, તું મને જમાડનાર કોણ છે? હું તો યાપે કાપું યાપે પીવું મેરું ઉપર બધ પાડની દેવી વડી દેવી વિહળી મારું નામ દેવી. અહીંયા તો તો મેઘાને અવલની માલિપા લીધો. એક મખ બીજું મખ ને ત્રીજા મખ ની માલિપા ધોળો સાસરેકો કરી મેલી દીધો. 12 બોકડા તો પછી ઊભા ઊભા પી ગઈ ભાઈ. ખમા ખમા સંઘાળશા વાણિયા, હાથ વેગડા લઈ કાઢવી સાગર સમુદ્રની માલિપા જાતો છો પણ પેટનો હાસો રહી ગઈ. કપાટ કરાય નહીં મારા વાણિયા, પેટમાં દગો લાવી જ નહીં. જાય કદી હવામાંથી કવાનો વાલા ગવા દઉં, કદી 12 બોકડા 13મો મેઘા રખાતો ખોટો પડે મરી નાય તરી. જ્ઞાની હાથ વેગડા હાલી હાથ વેગડા જોવો તો બાપા હાલી નીકળ્યા. હાલતા હાલતા સિંધુરિયા બેટની માલિપા માં સિંધુનો મલ્યાગરી ઓરડો હવા મનના સોનાના સિંહાસન માથે જોવો તો માતાજી પોતે બેઠા. અહીંયા સિંધુરિયા બેટના કાંઠે જોવો તો હાથ વેગડાના હંડ ઉતારી નાખ્યા. સંઘાળશા વાણીઓ થોડી કાઢવી માના પગમાં પડી. મળે મને સંઘાળિયાને એકદી શેદાર દીને મને વાણિયાને એકદી રણ મારે ડોમેલતી નહીં ક્યાં મરજી. ખમા ખમા મારા વિશ્વાઈ વાણિયા ખમા, જુગદા જુગના પાયા જાય અને કદાચ મારા સંઘાળશા વાણિયા તને જો રણની માલિપા રેટો મેલવા ઊભો થાવ ને ખેતી જગતની માલિપા મને સીધુડી મેલી મને બાપ ના શીખી કોઈ ઓળખે નહીં મરી નાય. સુગ પેલા જન્મી રે માયા રે મંડાણની માતું જોગણી, માયા રે મંડાણની